આર્ટિસ્ટ દિવ્યા પરમારની હત્યાના ગુનામાં વડોદરા પોલીસે આરોપીને સાથે રાખી ક્રાઇમ સીનનું કર્યું રિકન્સ્ટ્રક્શન। વડોદરાના અંકોડિયા વિસ્તારમાં એક યુવતીનો મૃતદેહ મળી આવવાની ચકચારભરી ઘટનામાં એ હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રસ્થાપિત થયું છે કે આ મૃતદેહ દિવ્યા પરમાર નામની પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટનો છે, જે ગત રવિવારે મહેંદી મૂકવાના એક ઓર્ડરના કામસર પોતાના ઘરેથી નીકળી હતી। આશાસ્પદ યુવતીની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં વડોદરા તાલુકા પોલીસે ત્વરિત અને સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે। આ સનસનાટીભરી હત્યા કેસમાં પોલીસે રોહન વણકર નામના મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે। પોલીસની પૂછપરછમાં સામે આવેલી વિગતો અનુસાર આરોપી રોહન વડોદરાના ગાય સર્કલ નજીક આવેલી ટી પોસ્ટ કાફેમાં નોકરી કરતો હતો, જ્યાં મૃતક દિવ્યા અવારનવાર ચા પીવા આવતી હતી। આ મુલાકાતો દરમિયાન બંને વચ્ચે પરિચય કેળવાયો હતો અને ત્યારબાદ પ્રેમ સંબંધ પાંગર્યો હતો, પરંતુ તાજેતરમાં બંને વચ્ચે કોઈ નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં આંતરિક ઝઘડો કરુણ અંજામ સુધી પહોંચ્યો હતો। આવેશમાં આવીને રોહને દિવ્યાને ગળે ટૂંપો આપી તેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી। એક યુવા પ્રોફેશનલની આ પ્રકારે થયેલી હત્યાથી સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ છે। આ જઘન્ય અપરાધની તપાસને વધુ તાર્કિક અને નક્કર બનાવવા માટે વડોદરા તાલુકા પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે। સમગ્ર ઘટનાક્રમનો સચોટ તાગ મેળવવા અને કાયદાકીય પુરાવો એકત્રિત કરવાના ભાગરૂપે તપાસનીશ અધિકારીઓ દ્વારા આરોપી રોહનને ઘટના સ્થળે લઈ જઈને ક્રાઇમ સીનનું સઘન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પોલીસ હવે આરોપી વિરુદ્ધ સખત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાનૂની પ્રક્રિયા પાર પાડી રહી છે।